પછી હમણાં આઈ થિંક અલ્પેશ કથિરિયાએ કંઈક એક મેટર લખી છે કે એમાં કીધું છે કે ભાઈ પોલીસ જે લોકો એમ કે અમને સમર્થનમાં આવ્યા હતા અમે ગોંડલ ગયા હતા ત્યારે એને એરેસ્ટ કરી રહી છે પોલીસ. તો પોલીસ આવું ન કરે, બંગલેથી કોઈ બચાવવા નહીં આવે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. બંગલેથી એટલે ક્યાં બંગલેથી, કોના બંગલેથી? જયરાજસિંહના બંગલેથી કે પછી હર્ષભાઈ સંઘવીના બંગલેથી કે પછી મુખ્યમંત્રીના બંગલેથી, કોના બંગલેથી? એટલે બહુ સ્પષ્ટ સંકેતો છે કે પોલીસે એમ કે ભાઈ કોઈનો પક્ષ ન લેવો અને નહીતર કોઈ બંગલેથી બચાવવા નહીં. હવે બંગલો કયો છે એ ખબર નથી પડતી. ગોંડલનો બંગલો છે, ગાંધીનગરના બંગલાઓ છે કે સુરતના કોઈ બંગલાઓ છે કે શું છે સમજાતું નથી. એટલે બહુ સ્પષ્ટપણે અત્યારે પોલીસની હાલત આમ તમે જોવા જાઓ તો આ પરિસ્થિતિમાં પોલીસે કેવી રીતના તટસ્થ રીતે તપાસ કરવી, શું કરવું એ ચેલેન્જિંગ છે. વિગતો જોઈએ એવી મળતી નથી, એટલે સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. અને અલ્ટિમેટલી શું થાય છે કે કાંઈ પણ પરિસ્થિતિ સર્જાય ગોંડલમાં કે રીપડામાં તો માછલા પોલીસમાં કઢવાય છે કે ભાઈ આ પોલીસ નથી હેન્ડલ કરી શકતી. કારણ કે રાજકુમાર જાટનો કેસ જે રીતના હેન્ડલ થયો છે, જે વિગતો આવી જોઈએ, 5W1H ના જે જવાબ આવવા જોઈએ નથી આવ્યા, અને બહુ સ્પષ્ટપણે પોલીસ અધિકારીઓએ લિટરલી જાણે કોઈ પક્ષનો કે કોઈ સમર્થનના કોઈના ઉભા એવી રીતના જ પોતાના વર્ઝન રજૂ કર્યા છે.